નમસ્કાર ધોરણ 8ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારું વિજ્ઞાન વિષયનો પાઠ નંબર 3 છે પેટ્રોલિયમ અને કોલસો એમનું સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન આ વિડિયો લેક્ચરની અંદર જોવાના છીએ। સાથે સાથે આપણે વાત કરી દઈએ કે આપણે બધા જ વિષયોના સ્વાધ્યાયના સોલ્યુશન તથા અલંકારની સ્વાધ્યાય પોથીના સોલ્યુશન આપણી YouTube ચેનલ પર અપલોડ કરીએ છીએ અને એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપણે પ્લેલિસ્ટ સ્વરૂપે આપીએ છીએ। જો તમારે PDF જોઈતી હોય તો PDF માટે આપણી ટેલિગ્રામ ચેનલની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે। તો જોઈએ પ્રશ્ન પહેલો છે કે CNG અને LPG બળતણ તરીકે વાપરવામાં શું ફાયદા છે? તો CNG અને LPG ની વાત કરીએ તો CNG એટલે કમ્પ્રેસ નેચરલ ગેસ અને LPG એટલે લિક્વિફાઈ પેટ્રોલિયમ ગેસ, આ એના ફૂલ ફોર્મ છે। તો ભાઈ CNG અને LPG સ્વચ્છ બળતણો છે। આ બંનેનો વપરાશ ઓછું પ્રદૂષણ કરે છે। CNGનો ઉપયોગ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે કરવામાં આવે છે તથા અત્યારે વાહનોમાં સૌથી વધારે CNGનો ઉપયોગ થાય છે કારણ કે તે પ્રદૂષણ ઓછું કરે છે। CNGનો સૌથી મોટો ફાયદો એ છે કે તેને ઘર કે કારખાનાઓમાં પાઇપલાઇનથી પહોંચાડી શકાય છે, તેનો સીધો જ દહન માટે ઉપયોગ કરી શકાય છે। આ માટે આપણે LPG અને CNG છે એ વધારે ફાયદાકારક છે। પ્રશ્ન નંબર બીજો છે, રોડને સમતલ કરવા માટે વપરાતી પેટ્રોલિયમની પેદાશનું નામ શું છે? તો બ્યુટ્યુમિન, અને આપણે એને ડામર પણ કહી શકીએ। શું કહી શકીએ? ડામર। જે કાળા રંગનો કદડો વધે છે એ કદડાને આપણે ડામર તરીકે વાપરી અને સમતલ રસ્તાઓ બનાવીએ, પરંતુ એનું વૈજ્ઞાનિક નામ છે બ્યુટ્યુમિન। પ્રશ્ન નંબર 3, મૃત વનસ્પતિમાંથી કોલસો કઈ રીતે બને છે તે વર્ણવો। આ પ્રક્રિયાને કયા નામથી ઓળખવામાં આવે છે? તો લગભગ 300 મિલિયન વર્ષ પહેલાં, મિલિયન એટલે 1 મિલિયનમાં કેટલા હોય? 10 લાખ। કેટલા હોય? 10 લાખ। તો 300 મિલિયન એટલે કરોડો વર્ષો પહેલાં પૃથ્વી પરના નીચાણવાળા ભેજયુક્ત વિસ્તારમાં ગીચ જંગલો હતા। કેટલીક કુદરતી આફતોના કારણે આ જંગલો માટીની નીચે દબાઈ ગયા। તેમની ઉપર માટી જમા થઈ જવાથી તે દબાતા ગયા। ઊંડે ને ઊંડે જવાને લીધે તેના તાપમાનમાં પણ વધારો થઈ ગયો। ઊંચા દબાણ અને તાપમાનને લીધે મૃત વનસ્પતિઓ ધીરે ધીરે કોલસામાં રૂપાંતરણ પામતી ગઈ। કોલસામાં મુખ્યત્વે કાર્બન હોય છે અને મૃત વનસ્પતિ કોલસામાં રૂપાંતરણ થવાની આ ધીમી પ્રક્રિયાને કાર્બોનાઇઝેશન કહેવામાં આવે છે। ઓકે, ચાલો પ્રશ્ન ચોથો છે, ખાલી જગ્યા પૂરવાની। અશ્મિ બળતણ કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી વાયુ હોય છે। પેટ્રોલિયમમાંથી વિવિધ ઘટકોને અલગ કરવાની પ્રક્રિયાને શુદ્ધિકરણ કહેવામાં આવે છે અથવા તો તેને અંગ્રેજીમાં રિફાઇન કહેવામાં આવે છે। ત્રીજું, CNG એ વાહન માટે સૌથી ઓછું પ્રદૂષણ કરતું બળતણ છે, તો અહીંયા આવશે ખાલી જગ્યામાં CNG। ત્યાર પછી પ્રશ્ન નંબર 5મો છે, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। તો અશ્મિ બળતણને પ્રયોગશાળામાં બનાવી શકાય, તો ખોટી વાત છે કારણ કે લાખો કરોડો વર્ષોની પ્રોસેસ છે, એ ક્યારેય પણ લેબમાં બને નહીં। બીજું, CNG એ પેટ્રોલ કરતાં વધારે પ્રદૂષણ કરે, તો આ વાત ખોટી છે કારણ કે ઓછું પ્રદૂષણ કરે। કોક એ કાર્બનનું લગભગ સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપ છે, તો સાચી વાત। કોલટાર એ વિવિધ પદાર્થોનું મિશ્રણ છે, તો સાચી વાત। અને કેરોસીન એ અશ્મિ બળતણ નથી, તો આ વાત ખોટી છે કારણ કે કેરોસીન પણ અશ્મિ બળતણ છે। પ્રશ્ન નંબર 6, શા માટે અશ્મિ બળતણ એ પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધન છે તે સમજાવો। તો અશ્મિ બળતણ બનતા લાખો વર્ષો લાગે છે। માનવીની વિવિધ પ્રવૃત્તિઓ માટે અશ્મિ બળતણનો બહોળો ઉપયોગ થાય છે। કુદરતમાં અશ્મિ બળતણનો જથ્થો મર્યાદિત છે, આ કારણે અશ્મિ બળતણ એ પુનઃ અપ્રાપ્ય, ફરીથી એને પ્રાપ્ત કરી શકાતું નથી એવું સંસાધન છે। 7મું છે, કોકની લાક્ષણિકતા અને ઉપયોગ વર્ણવો। તો કોકની લાક્ષણિકતા તે સખત છે, તે છિદ્રાળુ કાળા રંગનો પદાર્થ છે, તે કોલસાનો લગભગ સંપૂર્ણ શુદ્ધ પ્રકાર છે, તેમાં કાર્બનનું પ્રમાણ લગભગ 87% થી 89% જેટલું હોય છે, તે સળગે ત્યારે ધુમાડો ઉત્પન્ન કરતો નથી અને તેનો ઉપયોગ સ્ટીલ ઉત્પાદનમાં ઉદ્દીપક તરીકે થાય છે અને કેટલીક ધાતુઓના નિષ્કર્ષણમાં પણ કોકનો ઉપયોગ કરવામાં આવે છે। પ્રશ્ન 8મો છે, પેટ્રોલિયમની બનાવટ પ્રક્રિયા સમજાવો। તો સમુદ્રમાં રહેતા સજીવો દ્વારા પેટ્રોલિયમનું નિર્માણ થયું હતું। આ સજીવો મૃત્યુ પામતા તેમના મૃતદેહો સમુદ્રના તળિયે એકઠા થતા ગયા। તેઓ રેતી અને માટીના સ્તરોથી ઢંકાતા ગયા, તેમના સ્તર પર સ્તર થયા। આ પ્રક્રિયા લાખો વર્ષો સુધી ચાલતી રહી। હવાની ગેરહાજરીમાં તથા ઉચ્ચ તાપમાન અને દબાણના કારણે
દંટાયેલા જીવોના અવશેષોનું જૈવ રાસાયણિક પ્રક્રિયાઓને લીધે પેટ્રોલિયમ અને કુદરતી વાયુમાં રૂપાંતરણ થયું. પેટ્રોલના સ્તર પર કુદરતી વાયુનો સ્તર જમા થતો ગયો. પ્રશ્ન નંબર 9 ની અંદર તમને એક કોષ્ટક આપેલો છે જેમાં વર્ષ અને તંગી આપેલી છે. ઓકે, પાવર અને ઉર્જાની તંગી આપેલી છે. એનો ડ્રાફ્ટ આપણે દોરવાનો છે, તો આ રીતે તમે ડ્રાફ્ટ બનાવી શકો છો. ઓકે, તો મિત્રો આ હતું સંપૂર્ણ એટલે સંપૂર્ણ આપણા પાઠનું સ્વાધ્યાયનું સોલ્યુશન. થેન્ક યુ વેરી મચ. ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આવા જ એક સોલ્યુશન સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.